બાજુ દાળ ફ્રાય છે બને છે અને જો આ બાજુ છે રાઈસ પણ થઈ ગયા છે. ચેતનનું સલાડ પણ કટ થઈ ગયું છે અને ટ્વિશાને આપ્યા છે પપૈયા અને હજુ એને સેવ મમરા લઈ જવા છે તો સેવ મમરા પણ ટ્વિશાને આપી દઈશું. દાળ ફ્રાય રાઈસ ચેતનને અને ટ્વિશાને આપ્યા છે. ચેતનનું સલાડ અને ટ્વિશાના સેવ મમરા છે અને આમાં પપૈયા ભર્યા છે. તો ચલો હવે પેક કરી દઈએ આજનું ટિફિન. સો હે ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. મારું બધું કામ છે પતી ગયું છે. ચેતન અને ટ્વિશા બે જતા રહ્યા છે. હું તમને બતાવું કે આજનું વેધર કેટલું સરસ છે. જો આજે છે એકદમ ક્લિયર વેધર છે જો, અને વરસાદ પડે એવું લાગતું નહીં. અને જો કપડાં છે એ મેં નાખ્યા છે મશીનમાં વોશ કરવા માટે, તો એ પણ આજે બહાર જ સૂકવવાના છે, તો એ પણ હું સૂકવી દઈશ. અને ઘરનું બધું કામ મોસ્ટલી બધું થઈ ગયું છે. તો જો ડિનર છે એ બની ગયું છે. ડિનરમાં છે ખીચડી છે અને જો બનાવ્યું છે મેં બટાકાનું શાક બનાવ્યું છે. તો આજે ડિનરમાં છે બટાકાનું શાક ને ખીચડી. જો ડિનર છે મારું થઈ ગયું છે. અને જો ચેતન માટે જો અત્યારે બનાવું છું મમરા. જો મમરા થઈ જાય એટલે આપણે બનાવશું કોફી. કોફી ટેન્ક છે એ આજે મેં વોશ કરી દીધી છે. જો વોશ કરીને નવું પાણી છે એ ભરી દીધું છે, એટલે આ ફિટ કરી દઉં અને બનાવી દઉં અમારી કોફી. અંધારું છે ને એટલે કંઈ દેખાતું નહીં. એસી ચાલુ કર્યું. આમાં શુગર નથી નાખ્યો છે, નાખવાની છે, કડવું લાગશે. તો કોફી છે એ બની ગઈ છે અને એમાં શુગર નાખ્યું છે. તો હવે થોડી શુગર મેલ્ટ થાય પછી પીશું આપણે કોફી. કયા સોંગમાં તમે ડાન્સ શીખો છો? એ બધું નથી બોલવાનું. કેમ? સિક્રેટ. સિક્રેટ છે. અને શેમાંથી શીખો ડાન્સ? ચાલ ખાલી એટલું કહી દે. યુટ્યુબ બાબા. યુટ્યુબ બાબા. ને આવડી ગયો એક દિવસમાં? એક દિવસમાં એક ડાન્સ પર 3 સોંગ્સનું મેશઅપ કરશું. 3 સોંગ મેસઅપ કરશું? અને એ 3 સોંગ ડિસાઈડ કરી દીધા તમે? હા. કયા? મમ્મા. એ નહીં કહ્યું એમ? એ સરપ્રાઈઝ છે. હે? તો જો 15મી ઓગસ્ટના દિવસે ટ્વિશા અને એની ફ્રેન્ડ ડાન્સ કરવાના છે, તો એની રિહર્સલ આજથી ચાલુ કરી દીધી છે. હે ને? કોણ કોણ છો એ તો કહી દે ખાલી. ડાન્સમાં કોણ કોણ કે કોણ કોણ છો? નામ કેમ ન બોલાય? નામે સિક્રેટ છે. બહુ સિક્રેટ રાખો તમે તો. તો જો ટ્વિશાને આજે એકચ્યુઅલી એક્ઝામ પતી ગઈ ને, તો મારી જોડેથી શું માગતી હતી ટ્વિશા? બોલતો. વોફેલ માગતી હતી પણ મેં ના પાડી. હમણાં 2 દિવસ પહેલાં ટ્વિશાને છે ને પેટમાં દુખતું હતું. સ્કૂલે નહોતું જવું તો મને કે પેટમાં દુખે છે. અને આજે મને કહે કે મારી CID છે, ચિલ્ડ્રન્સ ઇન્ડિપેન્ડન્સ ડે, હે ને? તો કે હવે આજે મને તું વોફેલ્સ ખવડાવ. વોફેલ ખવડાવ. અત્યારે બેઠી બેઠી જો મમરા ખાઈ છે ડેડી જોડે. બોર્નવિટા કે બોનબોન? ચલો ભાઈ, કલર ચેન્જીસ ટુ બ્લુ. લેટ વિશું ફોર્ક એડ કર. તો જો મમરા ખાતા ખાતા ઉનો રમીએ છીએ. ફાઇનલી આજથી ટ્વિશુબેનની એક્ઝામ પતી છે. અરે મારો વારો આવ્યો. રિવર્સ. હવે તમારો વારો. લો ઉનો. આજે તો હું જ જીતવાની લાગુ છું ટ્વિશા. એકવાર તો જીતે તો ચાલો. એવું? આ તો તાર ડેડીને હરાવીને રહું. જો ટ્વિશા કોઈ વાર તો જીતવા દે. ઉનો ફ્રી. હું જીતી ગઈ. ઉનો ફ્રી બોલી. બોલી ઉનો બોલી હતી. આલે મોબાઈલમાં મેં રેકોર્ડ કર્યું હતું તો પ્રૂફ હતું. અને બાકી તો ત્યારે હું ન બોલી હોય તો ત્યારે ને ત્યારે તો મને પત્તા આપવા પડે, લાસ્ટમાં નહીં. બાય ધ વે
Color changes to yellow. કલર ચેન્જીસ ટુ યેલો. લે વાહ, નાખો જે નાખો નાખો. કલર ચેન્જીસ ટુ યેલો છે. જે નાખવો હોય ને યેલો જ કલર નાખવો પડે. Changes to green. ઓ બસ શાંતિ રાખો. તમારો ચાલ. હજી તારે થોડા કાર્ડ્સ ભેગા કરવાના હતા ટ્વિશા ડેડી માટે. શું કેવું? હોય હા. મેં આમાં મારા જોડે બ્લુ હતું ને તો મેં આમાંથી પત્તું ઉઠાવ્યું કારણ કે 6 મને ખબર છે તારા જોડે 6 છે યલો. એટલે ટ્યુશન જીતાડવા માટે એમ ચેતન? તો ये लोग आते कहाँ से हैं? તો કેમ પણ તો આપણે 6 હતું તો 6. હમણાં દીધે ને મેં બ્લુ નું 6 નાખ્યું હોત. હું બોલ જો હમણાં ખાધી હતી ને તમારા પાસે 2 પત્તા બાકી હતા. તમે આમ નાખ્યું તો ડેડી અમારું 6 જોઈ લીધું યેલોનું. અચ્છા હા એટલે ડેડીએ ઉપાડ્યું તો એમનું 6 આવ્યું તો 6 ઉપર 6 મૂકી દે. અચ્છા પણ મેં પાછું ઉપાડી લીધું. આટલી માન છું હું. અચ્છા એમ એવું છે. નથી કહેતો પોપટ, હું એમ કહું છું ડેડી Cancel કઈક કરજા, ડેડી કઈક અલગ હું જ એમ કહે કહું છે. છું. મારી જોડે 2 પત્તા હતા, એક યલો હતું અને બ્લુ નું 6 હતું અને તારી જોડે યલો નું 6 હતું એ મને ખબર હતી એટલે મેં હાથે કહીને શું કર્યું, બ્લુ હતું ને તો બે બ્લુ નું 6 ના નાખ્યું કારણ કે તારી જોડે યલો ઓ હતું અચ્છા ચલાઈએ એવી રીતના. અચ્છા ચલો તારે પત્તા બાટો. એટલા પાછી માટે હું જ જીતવાની કોઈને છું પત્તા ભાઈ. નહીં જોવા દેવાના. મસ્ત કર્યું. બહુ સરસ. આ કલર અધૂરો છે કે વ્હાઈટ જ રાખવાનો છે અડધો બાકી પોર્શન? છે કરવાનું. સરસ કર્યું છે. મસ્ત. તો જો ટ્વિશાને હવે કાલે સ્કૂલ છે તો બેગ પેક કરે છે. રેગ્યુલર ક્લાસ ચાલુ નહીં ટ્વિશુ કાલથી હવે? શું ચીપકાવાનું છે બતાવ. આ કેમ આમાં કેમ છે? હું બુક નથી લઈ. કઈ નહીં. કયા સબ્જેક્ટની? ઇંગ્લિશ ઇંગ્લિશ મોનિટર છું લે આજથી. તો લાઈ બુક આપ. ચિપકા દે ને ભાઈ આટલો બધો મન નહીં લખવાનું કે પછી મેમ મને જ બોલશે તો બેટા મોનિટર ઓકે. તો જો ટ્યુશન ચિપકાવાનું છે તો ચિપકાઈ દઈએ બુકમાં. ટ્વિશા મોનિટર બની મરિયમ મેમ ઇંગ્લિશના. તો અગર તમને વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વ્લોગ. બાય.